ક્વેશ્ચન નંબર 1. ડીડીટી નામની જંતુનાશક દવાનો વૈજ્ઞાનિક નામ જણાવો. ઓપ્શન એ ડાઇક્લોરોડાઇક્લિનાઇન ટ્રાઇક્લોરોઇથેન. ઓપ્શન બી ડાઇક્લોરોડાઇમિથેન. ઓપ્શન સી ડાઇક્લોરાઇડ. ઓપ્શન ડી ડાઇટરપેન્ટાઇન. સાચો જવાબ છે ઓપ્શન એ ડાઇક્લોરોડાઇક્લિનાઇન ટ્રાઇક્લોરોઇથેન. ક્વેશ્ચન નંબર 1. તારાઓનું ટમટમવું કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? સાચો જવાબ છે વાતાવરણીય વક્રીભવન. ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 2. હૃદયમાં સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? ઓપ્શન એ બૃહદ મસ્તિષ્ક. ઓપ્શન બી લઘુ મસ્તિષ્ક. ઓપ્શન સી લંબમજ્જા. ઓપ્શન ડી મધ્ય મગજ. સાચો જવાબ છે ઓપ્શન સી લંબમજ્જા. કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? લેડ, એલ્યુમિનિયમ, કોપર, સિલ્વર. સાચો જવાબ છે લેડ. ક્વેશ્ચન નંબર 4. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. ક્વેશ્ચન નંબર 5. માણસોના ક્લોરોસિસ નામનો થતો રોગ પાણીના કયા તત્વોને વધારે પ્રમાણે કારણે સંભવિત છે? એનો સાચો જવાબ છે ઓપ્શન ડી ફ્લોરાઇડ. ક્વેશ્ચન નંબર 6. પિત્યુરી ગ્રંથિ એને પિયુષ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો વધારે પડતો અંતઃસ્ત્રાવ એમાં શું થાય છે? તો ઓપ્શન સી એનો જવાબ છે કે બાળકની ઊંચાઈ ખૂબ વધારે છે. ક્વેશ્ચન નંબર 7. પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? એનો સાચો જવાબ છે ઓપ્શન એ ન્યૂટનની ગતિ ઘટાડવાનું. ક્વેશ્ચન નંબર 9. સોનું, પ્લેટિનમ, લોખંડ, ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી ટંગસ્ટન. ક્વેશ્ચન નંબર 10. સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? એનો જવાબ છે ઓપ્શન ડી રેતી. ક્વેશ્ચન નંબર 11. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે? એનો સાચો જવાબ છે ઓપ્શન ડી બોક્સાઇટ.